ગુડ મોર્નિંગમાં શ્રી મેળીમાં બાપા સીતારામ રાતનું વાળું પાણી રસોઈમાં ને બનાવ્યા છે. દાળ ભાત બનાવ્યા છે અને કોબીનું શિમલા મરચાં ટમેટા નાખી શાક બનાવ્યું છે અને સલાડમાં છે કાકડી અને ગાજર પણ વઘાર્યા છે ઓછા થોડાક આમ મિલાયમ જેવા. અને હવે જો રોટલીનો લોટ બાંધીશું. હમણાં અમે જમવા બેસી ત્યારે પછી બતાવી રસોઈ બનાવીને બહાર મેલી છે. રસોડામાં થોડીક સકરાશ પડે ને એના માટે થઈને આ બધે કોઈ દાઝી જાય. ખુશીબેન આમ તેમ જાતા હોય વારા ઘડીએ હાલતા હોય એટલે તો જો રોટલી બનાવવાનું ચાલુ કરી દેવી લોટ બાંધીને આપણે. તો હાલો બધા જમવા. હાલો જો રોટલી બનાવવાનું ચાલુ કરી દીધું છે આપણે. જો આ રોટલી બનાવી છે એ ફૂલકા રોટલી. ફૂલ છે કેમ લાગે? મને જ નથી લાગતું ફૂલી. ફૂલી તારી વાત સાચી. લે આ રોટલી બનાવી નાખી છે આપણે આ રીતના બનાવી ફૂલકા રોટલી. બરોબર ને સાહેબ? હા. આ ખુશીબેન તું બેસી જા ખાવ. આજે એમ હતું અમે દવાખાને ગયા હતા તે બપોરને રસોઈમાં નહોતું કાંઈ બનાવ્યું તે જરાક વહેલા રાતની બનાવી નાખી છે. એટલે ખુશીબેન ત્યાં છે ભૂખ્યા. ખુશીબેન જો જમે છે ગરમ ગરમ દાળ ભાત ને એ ખાય છે. આ રીતના રોટલી જો આપણે બનાવી નાખી. કાનનું બતાવી ગયા હતા. ખુશીના પપ્પાની પણ પેટમાં દુખતું હતું એની પણ દવા લેવા ગયા હતા. બેઉ જણાની હારે દવા લેવા ગયા હતા. તમારી બધાની માતાજીની બધાની દયાથી કાનનું હતું પણ થોડુંક સારું રિઝલ્ટ આવ્યું છે. અઠવાડિયાની દવા આપી છે. એની પ્રમાણ લેવાની છે. તો અમે પણ ગયા હતા. આ રોટલી નહીં ફૂલે ગેરંટી મારી કહું છે. હા નહીં ફૂલે. નહીં ફૂલે એટલે નહીં ફૂલે. જોજે કરવા ન ફૂલે પણ સૌ જોજે. મને ખબર હોય ન ફૂલે તો ફૂલી અડધી ફૂલી ને એમના રસોઈના કારીગર કહેવાય. જો ન ફૂલી ને સાચી વાત ને. હવે જોજે હમણાં ફૂલાવું એ રોટલી ફૂલશે. એમાં થોડી વણવામાં હોય નહીં વણવામાં નહીં જે છે શેડવાનું છે. વણવામાં નથી પ્રોબ્લેમ. જોજે આગળ આ કહું ને કે આ ફૂલ છે એટલે ફૂલ જ તે રોટલી. જો જોજે થોડીક રાખજે એમને. જો જો આ રોટલી ફૂલે જ તે ગેરંટી મારી કહું. એમાં શું છે જોજે હવે આ રોટલી ફૂલશે. હા આ રોટલી ફૂલવી જ જોઈએ તો આપણે હારી ગયા. આવે રોટલી ન ફૂલે તો કેમ થાય? ફૂલશે ફૂલી પણ અડધી ફૂલી. જો માન હોતા ફૂલી ખોટું લાગી. એને ખોટું લાગી ગયું. આલે ખુશીબેન તને આપી દો. હાલો બટા રોટલી ગરમ ગરમ. અમારું ભોજન જો આવું હોય જમવાનું. હે જયભાઈ આલે ખુશી બેસા બેટા. લે માર દીકરો લઈ લે માર બાપરીઓ. બહાર નો દેખાડવાનું બાકી છે. હા એ તો હમણાં આપણે રોટલી થઈ જાય ને એટલે આપણે બને. એમાં શું છે આપણે બટા રસોડામાં થોડીક હકડાશ પડે છે ને એટલે એમાં શું છે સુલા પાસે ફેરવી નાખ્યા ને આપણે આ બાજુ હતા ને તો થોડીક રહેતી હતી જગ્યા. હવે થોડાક આ બાજુ લઈ લીધા છે તો પછી શું કરવું? હવે કંઈક માતાજીની દયા થાય તો આ મકાન તો પડવાનું જ છે. કપાણમાં છે તો કંઈક જાવું. માતાજીની દયા થાય તો પગથાણમાં રહેવા. હવે તો હું તાર પપ્પા હાજા માંદા થઈ ગયા બિચારા એમના. લાઈક સબસ્ક્રાઇબ કરતા રહેજો બધા. લાઈક સબસ્ક્રાઇબ કરતા રહેજો. ખુશીબેન જયભાઈ કે અમને સપોર્ટ મળે એમ. જો ખુશી શું કે જય થોડોક આભાર મળે એમ કે. જો ખુશીબેન એવું કે છે. એ હમણાં બાર બધું લઈ લો બટા. ખાઈ તું દાજી જાય છે બતાવીશ ને તો હમણાં ત્યાં બધું આગળ લઈ લો. એ ફૂલી હે ફૂલી? હા તો વાંધો નહીં.
એમાં હું છે પેલું પડમાં જો દાસ પડી જાય ને ચોપડતી જાઉં, એમ રે ચોપડતી જાઉં. સોપડું છું લેને સોપડવી છે તારે તો હાલે સોપડતી છે ખુશીબેન ને આપણે થોડું થોડું કામ શીખવાડવું પડશે હવે તો ખુશીબેન કહેશે કે મમ્મી ઉંબરેથી નીચે બેસી જાય હા પછી અને આ ગોતરી લાવું. શાક વાગી ગઈ હતી ખુશીબેન ને લીંબુ એમાં હું સુધારવા દીધું હતું તો બિચારીને કઈ ખબર ન પડે જો અહીંયા જો અહીંયા શીરો છે હજી અહીંયા બતાવજો. વાગી ગયું ને પછી અહીંયા જો વાગી. અહીંયા જો અહીંયા વાગી ગયું ને પછી અહીંયા વાગી. એટલું વાગે તો ખબર ય ન પડે. તો એને તેમ થાય કે લોહી બહુ નીકળી બધું ગયું. દુખતું વાગ્યું. તો નહોતું. હમ. પછી હું તો કરું? કઈ મરી ન જાવે. પછી ખુશીબેન મસ્તી હતી. તમારે દમથી તો નિશાળે રજા હોય છે પણ આજે શું છે તો રજા છે સ્કૂલે આ છે ને પેલા જયભાઈ ને ખબર છે તુલસી વિવાહ છે આજે. તુલસી તુલસી માં થોડો છે તુલસી તુલસી વિવાહ છે આજે. નાતાલ છે. નાતાલ છે નાતાલ ને બીજું તુલસી વિવાહ છે. તુલસી વિવાહ તો ન હોય બટ દિવાળી પછી હા, હોય તુલસી વિવાહનો હોય. કાગળ તો પહોંચાડે. કાક છે અત્યારે ઈ તુલસી નો કાક છે. નાતાલ છે, નાતાલ. નાતાલ છે એ ખબર છે નાતાલ છે અહીંયા. ક્રિસમસ ટ્રી. હા એવું કઈક હશે હા જો ઈ લોકો આ હોય ક્રિસમસ પણ આપણે કાક છે હિન્દુ નું કાક છે. આપણે તો હવે આ 31 ડિસેમ્બર આવશે ને હમ. તો ઈ તો રજા હોય તો કોને ખબર સ્કૂલમાં એવું કઈ બોલતા તો આપણને નથી ફાવતું નો હોય નો હોય. નો હોય રજા આખણ તારીખ હોય ને એટલે વેલા છોડી દે ખાલી. એવું હોય હા. હાલે જા ભૂલી ગઈ હો દાસ્તી નહીં વરાળ નો દાસ દેવો બેટા ખીર ની એક દી પછી પરીક્ષા છે. પેલું પરબ કયું આવે દિવાળી પછી ખીર ખીર આવે હા કા હા. તો હું આવે. મને એમ કે આ 26મી જાન્યુઆરી તો આવે છે 26મી જાન્યુઆરી આવશે ને ઈ એમાં તો આવે ને એ મહિના પહેલા બીજા પછી મહિનામાં ખીર આવે. ફેસ્ટિવલ નો કહેવાય ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ. બીજા મહિનામાં કહેવાય ને. હવે આમ શિયાળો થાય છે એટલે આમ ગરમી થાય બોલ એનું શું સમજવું કઈ ખબર જ નથી પડતી ખુશી બેન એમ નો સોપડાય હું તને શીખવાડીશ રોટલી સોપડતા કેમ સોપડા આમાં થોડીક લોભણી છે જો હાલો જો રાતને રાળું પાણીમાં બની ગયા છે જો આ રોટલી તૈયાર થઈ ગઈ છે આપણે અને આ ભાત જો કીધું છે ને બહાર બધું મેલું છે જો આ ભાત છે અને આ દાળમાં તો અમારે ધારો ફરજિયાત મેલવાનો જ તે કેમ કે આ બધું કાઢવાનું હોય મસાલો જો આ દાળ બનાવી જયભાઈ નજીકથી લ્યો ને તો મજા આવે થોડુંક બતાવવાનું હા જો ટમેટા નાખીને બનાવી બરોબર અને આ છે અમારું આમ શાક અને આમ અમારો મોળો સલાડ બહુ તેલ નથી નાખ્યું નથી કઈ બહુ મરચું નાખ્યું એ પ્રમાણમાં બનાવ્યું છે અને આ અમે ભરખાયા છે થોડાક અમથા ગાજરિયા ટેસ્ટિંગ પૂરતા અને આ છે અમારે કાકડીમાં જીરું મીઠું નાખ્યું ને આમાં તો આપણે કાલે બતાવી હતી હળદર તો જો હળદર તો ખાધી ના એમ જ પડી છે ખાઈ હું ખુશીને પપ્પા ચટપટું ખાઈ છોકરા દરકારમાં ખાઈ નહીં ખુશીને પપ્પાએ હમણાં તો જો કે હળદર નથી ખાતા હું ખાવ બાજરીનો રોટલો હોય તો મજા આવે તો હવે હાલો જમવા બધાય તો જો બેન બા તો બેણા છે દાળ ભાત ખાવા બરોબર મમ્મીને કાનમાં મમ્મીને પેલા કયા બેન ગૌરી માં ગૌરી માસી ગૌરી કોઈ થાય આ માસી થાય બે ગૌરી- હક પણ થાય ગૌરી માસીના ના લઈ ગયા તા એના ભાઈઓ હું ભાઈઓ એના ડોક્ટર છે, ભાઈઓ કાન ડોક્ટર ગળાના. હતા ને કાન ગળાનો એનો છોકરો છોકરો કે હા એનો છોકરો હા એનો ગૌરી. છોકરો ડોક્ટર હતો હે તાર જાતા હતું તાર નજર હતી હે તો મમ્મીએ કાનનું દેખાડ્યું મમ્મીને લઈ ગયા તા હે દવાખાને જતા હતા દવાખાને લઈ ગયા તા તો પછી કાનમાંથી થોડું કચરો બધો એટલે આ- રસી નીકળી એમ રસી પાણી રસી થઈ નીકળી ગયા ને તા. પાણીને એમ પેલો હુયો ભરાયો તો કેમેરો આમ કાનમાં નાખ્યા ને પૂછા આમ જોવાનું હતું પછી રૂ નાખતા હતા પછી એમ કીધું કે ટીપા નાખવાના કાનમાં ને નાકમાં ટીપા નાખવાના આ બેમાં ત્રણ ટીપા નાખવાના ને જ્યાં દુખતું હોય ને ત્રણ નાખવાના ને જ્યાં ન દુખતું હોય ને નહીં નાખવાના હજી દવા લેવા જવાનું હા, બાકી છે હજી થોડીક દવા લેવાની પરિસ્થિતિ બાકી પ્રમાણે હજી દવા મૂકી લેવાની દીધી બાકી છે લેવા જવાની છે ના થોડું લાઈક સબસ્ક્રાઇબ કરતા રહેજો તો દાળ ભાત કેમ બન્યા ખુશી બેન હા છે ને હમ? હા છે ને
દવા આપું હે દાળ ભાત આપું? ના ના હજી પરાગ છે છે. તોય તે હું જય હોય છે ને હમણાં દવા લેવા જાય કામની દવા દેવા જાય ઈ હમણાં જઈશ ને લેવા જાય દવા. હમણાં જઈ હમણાં તાર લેવા પપ્પાની જાય લાવવાની છે, મારી લાવવાની હમણાં. પપ્પા થોડાક માંદા થઈ ગયા છે થોડા પપ્પાને અહીંયા દુખવા મળ્યું છે ને માંદા પડી ગયા કા? માંદા પડી તો એમાં એમ છે ડોક્ટરે એવું કીધું કે શ્વાસ નહીં ખાવા, તો શ્વાસ તો મને વાલા વાલી વસ્તુ હતી તો શ્વાસ તો બંધ કરી દીધી. कुछ पाने के लिए कुछ खोना पड़ता है. ને પછી એમ કીધું કે છે ને જે તમને શરદી થઈ જાય એવું વસ્તુ નહીં ખાવાનું જાણ કે સાઈસ ને એવું હવે તારી મમ્મી ખાશે કે નહીં ખાય? ખાશો કે ખાવ નહીં તો શું ખાશો? જા. જો તને પછી તને શું લાગે? તને પછી શરદી થાય એવું ખાશો ને તને તારો ભરોસો છાસ ખાશે કે નહીં ખાય? તને તારું મન શું કહે છે? જો મૂકી દીધી ન લો. શરીર હાડતર વસ્તુ કોઈ સાના કરશે મના નહીં. ઠુલા, જિંદગીમાં ન હોય. ઠુલા. એ તો પેલા પી પાણીપુરી હતી. કેટલી ખાધી મૂકી દીધી ને હાવ. હજી કારક કરતે એમ થાય કે તાર પપ્પા કે હાલ ખા અને ઈ ક્યારેક અઠવાડિયે અઠવાડિયે આવે. અઠવાડિયે ને મૂકી દીધી. પેલા બહુ ખાતી છે મારું નામ નહીં એટલે મારું શું નામ ચડાવો છો? કાલ પૂછીને અમને લઈ જાવ લે ગાડીએ તો હું કાંઈ લઈ જ નથી જાતો અમે ભાઈ. કહે કે લઈ જાવ પાણીપુરી ખાવા. મને ઈ રેવા ન જ દેજે, ખાય. હું તો દોહડીએ ચડાવો. લાઈક સબસ્ક્રાઇબ કરતા રહીજો બધાએ. લાઈક સબસ્ક્રાઇબ કરતા રહેજો સપોર્ટ કરે આભાર મને તો વાત કરી લે. કોમેન્ટ કરજો કે આ બધું કેવું મસ્ત બન્યું છે કોમેન્ટ કરતા રહેજો સપોર્ટ કરતા રહેજો બધાને અમને સપોર્ટ કરતા રહેજો અમે તમને નહીં ભૂલશું સપોર્ટ કરતા રહેજો લાઈક કરજો ચાલ ઢીંગલો આપે બાપા ઢીંગલો. તો છે ને આજ તો છે ને મોરું લેવાય છે લાટકી કોની છે? એને ઓલું લાવવું છે કાન લાટકી વાળું કોની? એ મેં આ બુધવારીમાં 200 રૂપિયાનું મળતું હતું. લાટકી કોની? પપ્પાની હે? પપ્પાની છે. પછી ભાઈને કોણ મમ્મીની. કાલ લઈ દીધો છે 1000 રૂપિયાનો કપાઈ કરે છે. ને મારે ઓલું લેવાનું કાનમાં પહેરવાનું આવે આમ સસલું આમ હા, યા દબા બેનનો વારો છે. આમ દબાવે ને તો ઓલા ઉષા થાય સસલા કાઢો. હા ઈ આમ ઈ ગાના પહેરવાનું એનું નામ શું છે? હે એનું નામ શું છે? નામ કા? તો કે કા ટોપી છે ટોપીનું આ ટોપી ના ટોપી કાન સસલા. ના એ ભાઈ નામ ગોઠવું છું બાપા. સસલું કહેવાય સસલું શું કહેવાય પોતાનું મગજનું બનાવવાનું આપણે બધું. શું કહેવાય તો એ ગમે એમ કહેવાય આમ ઈ દબાવવાનું કેવું ઊંચું થાય ચૂચું ચૂચું બોલે કરલાનું 200 રૂપિયાનું આવે ઈ. મેં પૂછ્યું હતું. બસ તો ભલા આવતું મારા પપ્પા તોય લઈ દે હમ. હા તમારે ભલે 500 નું હોય કે 1000 નું હોય લઈ દે મન હા ઈ તો ખબર છે હમણાં. હા ભલે આ તો હા, અમે ભલે. વિડીયોમાં દેખાડશું મેં લીધું એ પણ એની સીઝન વહી ગઈ છે હવે. આ કોટ લીધો ને હે